સતગુરુ મહારાજની જય. હવે આપણે આત્મજ્ઞાન કોને કહેવાય? આત્મજ્ઞાન કોને કહેવાય? જો આપણે આ ગુરુ શું લેવા સદગુરુ કરવા જોવે છે, એ આત્મજ્ઞાન હાટું જ કરવા જોવે છે. આત્મજ્ઞાન જાણવા હા, આત્મજ્ઞાન જાણવા હાટું ગુરુ કરવા જોવે છે. પણ આત્મજ્ઞાન કહેવાય કેવું કોને? બરોબર ને? આત્મજ્ઞાન એટલે તમને તમારી ઓળખાણ કરાવે, એને આત્મજ્ઞાન કહેવાય. કે તમે આદિ અનાદિના છો, તમે જન્મા નથી તો મરવાના જ ક્યાંથી. અને એ જયારે નક્કી થાય ત્યાં જ આપણે જલમ મરણના ફેરા છૂટે. નકે જલમ આને જ સ્વરાયસી કહેવાય. જલમેન મરે, જલમેન મરે, એને સ્વરાયસી કહેવાય. અને એ પાછા કયા ખાતામાં જાય એ નક્કી નહીં. આ 84 લાખ જીવ કીધા છે. ત્યાં સુધી તો મને ઠીક લાગ્યું કે કદાચ હશે 84 લાખ જીવ, પણ પછી એની નોખી 21 લાખની ખાણે કરી. તો કે 21 લાખ પાણીમાં જીવ પેદા થાય છે, 21 લાખ ભૂમિમાં થાય છે, 21 લાખ ઈંડાથી જલમ થાય છે, 21 લાખનો બરસાય જલમ થાય. આ મારી હાદી ભાષા. હું અંડદ ને ઓલો નો ઉદ્ભવ ને એ કઈ મને બહુ ખબર નહીં, પણ આવી 21 લાખની 4 ખાણી એટલે 84 લાખ થઈ ગયું. પણ આ ગણિત કોઈને કાઢ્યું છે કે આ પાણીમાં 21 લાખ જીવ છે એવું ગણિત કોઈને કાઢ્યું છે? આ ભૂમિમાં 21 લાખ છે એવું ગણિત કોઈને કાઢ્યું છે? પણ એ આંકડા અંદાજે પાછું મૂકી દીધું. 84 લાખ એટલે એના 21 લાખની 4 ખાણીઓ એટલે 84 લાખ કહી દીધા, પૂરા કહી દીધા. પણ આપણે ભાળવી એમ કે ભાઈ આ જળના જીવને, ભૂમિના જીવને આ ક્યારેક આપણે બળદ થવાનો વારો હવે. સંતોની વાણી નથી કે બળદ થવું પડશે રે, કે મોટા ખેતર ખેડવા મૂર્ખો મારે કે પરવાણાની હારું કે હારું રે, તમને વાલા ઘણી વેદના થાય છે. એમાં પેલા કહે છે કે પિત્તળની હારું રાખે, એ બળે બહુ. પિત્તળની હાર હોય પરવાણામાં ને ઘોંકો મારે એટલે બળદ મંડે ભાગવા. પછી કેટલો વજન છે એ જોતો નથી, માથે બેઠો. પછી કે ઊંટ થવું પડશે કે, અને ઘણો બોજો ખેંચવા. એ મૂર્ખો કે ભરે વણ તોલ્યો વજન, તોય ન ભરે, એ પાછું જે કઈ હોય એ શીખી દે. એમ જયારે ગાડામાં અમે આ ભરોટા ભરેલા, અમને ખબર અહીંયા જોખીને ન ભરવાનું હોય કે આટલું વ્યૂ જાય સારું, આટલું વ્યવહાર જાય સારું, એટલે જેટલું હોય એટલું અમે જ ભરી દેતા. ખેંક આ બળદની શું પરિસ્થિતિ છે એ કઈ જોવાનું નહીં. જેટલું ગાડામાં હમાય એટલું શીખે ના લાયા. એટલે એના અમુક માપ એ હાટું મૂકવા જોયા ને ગાડા બનાવવા એવા લાંબા થાય. પણ લાંબા થાય બિચારા ખ્યાંગો જોવો ને, એટલે ગાડા એમ કરીને ઓલું કર્યું. પણ અત્યારે એ માલ વધતા જ પછી કે આમાં કપા પૂરો નથી થતો, લાંબા આડા કરો. એટલે આડા લાંબા કર્યા ને એટલો પાછો અત્યારે એટલો જાય, એટલે એમ બટકાળી દેતા. એટલે એમ કે આવા જીવમાંથી જો બસવું હોય, આ 84 ને ફેરા મટાડવા હોય તો સત્યની તમે તમારી ઓળખાણ કરવી જોઈએ. તમારે જલમ મરણ અહીંયા જ મટે. તમારું જે નિજ સ્વરૂપ છે એ આદિ અનાદિનું. હા, તો એક બીક બતાવી છે ને કે આવું થશે, આમ કરવું પડશે. બીક તો આને છે તેને, જલમનું મરવું એ તો બીક મોટી જ છે ને, એ તો બીક જ છે. મરવાની કેટલી બીક છે? આપણે બીક હોય જ તને. પણ એ બીક કાઢવા માટે, નિર્ભય પદ માટે આપણે આ આત્મજ્ઞાન લેવું જોઈએ કે આત્મા આદિનો અનાદિનો છે. આ તમે, આ તમે, આ તમ, આ તમ. આપણે ચેનલનું નામ આતમ એ આટલું રાખ્યું કે આ તમ. તમે તમારી ઓળખાણ કરવી જોવે કે હું તો આદિ અનાદિનો સૌ, અને એની આત્મજ્ઞાન થઈ જાય પછી જલમ મરણના ફેરા અહીંયા મટે. ત્યાં સુધી મટે જ નહીં. આત્મજ્ઞાન થયા વિના આ જલમ મરણના ફેરા મટે એવા નથી.
આપણે દેહને હું માનતા, નામને હું માનતા, પછી કઈ ગુણને હું માનતા, પણ એ એકય નથી. નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા આ ઘાટ હારે છે. પણ તમે તમારું નિજ સ્વરૂપ, નિજ કહેતા પોતે, નિજ સ્વરૂપ એટલે તમારું સ્વરૂપ કેવું છે આદિ અનાદિ. આને આત્માની ઓળખાણ કરી કહેવાય ને આને આત્મ જ્ઞાન કહેવાય. અહીંયા પે ગુરુ શિષ્ય રહ્યા નહીં. આપણને આ જ્ઞાનની નથી ખબર એટલે ગુરુ કરવા જોવે. એ તો નિશ્ચિત છે કે મેં ગુરુ કર્યા, મને આત્મજ્ઞાન થયું એટલે અહીંયા ગુરુ શિષ્ય આત્મા છે. અહીંયા આત્મા ઓળખાણ થાય એટલે એ સમદ્રષ્ટિ થઈ જાય, બધે એક જ છે. એને આત્મ જ્ઞાન કહેવાય. બધે એક દેખાય એને સમદ્રષ્ટિ થઈ જાય. નરસિંહ મહેતાને કેમ કારણના ગડોળામાં એ જ દેખાણો અને શાન હોતા અત્યારે સદગુરુ એ જ શાન કરે છે. સદગુરુ શાનમાં જ સમજાવે છે. એ આ બોલીથી સમજાય એવું નથી. અહીંયા ઈશારો પડ્યો શાન પડે છે. અને મોટામાં મોટી હું જ કહું છું જે શાન છે ને એ રાણી છે. એને આત્માની જેને ઓળખાણ થઈ જાય એ રાણીમાં આવી ગયો. એને બધે એક જ દેખાય. એના ગુરુ શિષ્ય જેવું એને નથી. જે આ વાતને સમજાવે છે એ પોતાના ગુરુ શિષ્ય જેવું નથી. પણ જેની પાસેથી આત્મજ્ઞાન લીધું છે એને જે નવાજે એ એના માટે બરોબર. પણ જે ગુરુ થયો છે ને એના તો હિંમત નક્કી હોવું જો કે આ મારું સ્વરૂપ છે. આના બાળ બસાના કોળિયા મારાથી ન લેવાય. એ જ એને નક્કી થયું. એ જ ઓળખાવી શકીએ. હજી તો પૂજા પાઠના દક્ષિણાના લફરા નથી છૂટ્યા ત્યાં સુધી એ કાંઈ સમજાવી શકે એવો છે નહીં. શું કે એને દેશે આ રેણે માની થઈ. આમાં કેવી મહેનત કરીને લાવે છે તો એ પૈસો આપણે કેમ હજમ કરવો. હું તો એટલું કહું છું કે તમે તમારા ભાડા પૂરતું લઈ શકો, પણ સમય તમારે આ પુરુષાર્થમાં ફાળવવો જોઈશે. તો એ જ સમજાવી શકશે. હાલો કે આત્મજ્ઞાન છે પણ એની પોઝિશન નથી. તો આમાં અહીંયા બોલાવે છે તો એ કે ભાઈ હું અહીંયા આવી જાઉં, તમારે બધા ન આવવું હોય તો ભાડા પૂરતું જ દે. એમાં વધારે નહીં. એમાં વ્યક્તિગત 500 પડાવાય એવું. આપણે 500 ભાડું થતું હોય ને તો બસ એ 5-10 જે બેઠા એ બધા છે ને એટલું જ. વધારે દક્ષિણાના નામે ધૂતાતું નથી. તો અત્યારે લાખોની દક્ષિણા તમે વિચાર કરો. ₹1 કમાવામાં એના વરાવ્યું જાય છે અને એ તો તેડાવી ન શકે. હું તો એમ જ કહું છું કે ગુરુ એવા મોટા વાળા હોય છે ને ત્યાં તો વાહે માલ એટલો આવે. દક્ષિણા દેવામાં એમને પુણ્ય નહીં મળતું હોય. દક્ષિણામાં પુણ્ય હવે આ દક્ષિણા એક પુણ્ય નથી, કીર્તિ વધારવા દે કે ઓલા ભાઈ 1 લાખ દક્ષિણા આપી. આપણે રોહન મંદિરે સડાવા થાય તેમ નથી જોતા. એ કીર્તિ માટે, પોતાની કીર્તિ માટે, એ કીર્તિ વધારવા એ દાન થાય છે. પોતાની કીર્તિ વધારવા દાન થાય છે. નરસિંહ મહેતાએ ક્યાંય દાન નથી કર્યું. હજી આપણે યાદ કરવી. દાસી જીવાણે ક્યાંય આવા દાન નથી કર્યા છતાંય આપણે સંભાળવી છે. ગોંડલના રાજાનું લેણું થઈ ગયું. ભોગાવદરના 2 નજીક છે. હું તો જઈ આવેલો. લેણું થઈ ગયું, જેલમાં પૂર્યા. પછી કે ભગવાન આવી અને નાનું સૂકવી ગયા અને જે કામ કર્યા છે ને એને સમદ્રષ્ટિ છે એટલે એ બધા ભગવાન જ માને. નરસિંહ મહેતાની સમદ્રષ્ટિ હતી એટલે એ ભગવાન જ માને. કારણની મટકીમાં કઈ કાનો ન હોય.
પણ આ વસ્તુ આપણે આત્મજ્ઞાન જાણવું હોય તો આ જ જાણવાનું કે આ દરેક જગ્યાએ છે એવું. ક્યાંય હોનું નાકું હોની અણી મૂકે એટલી જગ્યા એના વિના બાકી નથી. આવો આ ભગવાન છે, આવો આ સામળ્યો છે, આવો આ ગીતધારી છે. આની સંતો ઓળખાણ કરાવે કે કોઈ જગ્યાએ બાકી નહીં, તમારા જરાય શેટો નહીં. મારો વાલો નથી જરા વેગળો, ખોળે જુઓ તો ખબર્યું થાય. એ ખોળવા માટે જ આપણે આત્મજ્ઞાનની જરૂર પડે છે. પાછું એ કાંઈ સમજાય એવું છે નહીં. આ વાતો છે ને ન સમજાય તો વાતો તો અત્યારે સંતોને સમજો પરવસન વ્યાતા છે, પણ એમ સમજાય એવું નથી. એના માટે આપણે ઘરે ટાઈમ લેવો જોઈએ, કલાક 2 કલાક શાંતિથી મોટા મનથી સાંભળવું, નાના મનથી નહીં સમજાય એવું. મને 2 આવતા હોય તો કીધું હોય ને કે ભાઈ મોટું મન રાખજે, તો 2 આવતા હોય તો ક્યાં ને. અને એ ક્યાં છે કે નાનું મગજ ને મોટું મગજ 2 કામ કરે. એમાં થોડોક આટા લોસ થઈ જાય એટલે ક્યાંક ભાઈ આને એક મગજ બંધ થઈ ગયું, એટલે આ પછી એને યાદે ન રહે અને એ જેમ તેમ બોલે વાતે. પણ 2 મગજ જેને કામ કરતા હોય એને ધારા ઓછી સૂકે એમ. એને સમજાય તો સમજી જાય એમ. અને એ એના સ્વરૂપનું ભાન કરાવવું જોઈએ ને કે હું તો એક જીવી એવું જ કરવું જોઈએ ને પોતાની તોલે. પછી આપણે ગુરુ થઈને ગુરુનું પદ જ નથી મૂકવું તો એ શિષ્યનું પદ ક્યાંથી મૂકશે? એનો એ શિષ્ય જ રહેવાનો આખી જિંદગી. પણ જયારે આ નદીઓના પાણી દરિયામાં ભળી જાય ને દરિયો થઈ જાય એમ જેને ગુરુ મળી જાય ને એ ગુરુ જ કહેવાય. નકા શિર સ્વાંપે બધા શિષ્ય છે, જેને જેને શિર સ્વાંપે બધા શિષ્ય છે, કોઈ એક ગુરુ નથી. એટલે જ શિષ્ય બોલાણું, શિર સ્વાંપ્યું એટલે શિષ્ય બોલાણા. સેવા કરી તો સેવક બન્યા. ઘણા સેવક બનાવે છે, સેવા જ કરવાની આખી જિંદગી. એની સેવા જ કરવાની આવે સેવક. તો 2 થયા ને, 2 નથી. આ આત્મજ્ઞાનમાં બધા એક જ થઈ જાય. કોઈ શિષ્ય નથી ને કોઈ ગુરુ નથી. આને આત્મજ્ઞાન કહેવાય. તમે જે બિરાજો તમે જે એને કહો એ, પણ એના ભાવ તો શિષ્ય અને પોતે એક જ છે. જો મારા જ પગમાં હું કુવાડા મારું, શિષ્યને આવી જો આપણે માર દેતા હોય તો પોતે પોતાના પગમાં કુવાડા મારા, અહીંયા જ નહીં છૂટવાનો. ગંગા સત્યમાં અહીંયા ચોખ્ખું કે ન સમજાય એના ઉપદેશ તો પ્યોર ઉપદેશ. હું તો એ વાણીનું એવું આમ મને તો એમ લાગે કે આ જો 52 વાણીમાં કમ્પ્લેટ સમજી ગયા. પાનબાઈ પુરાણ વાળા કહી દીધા એમ, કોઈ કમી ન રવા દીધી. અને અત્યારે આપણે બોલવાનું આવે નહીં, શિષ્ય જ કાયમ રહે, ગુરુનું ભાષણ જ કાયમ સાંભળવાનું. પછી એથી આગળ તમને જ્ઞાન થયું હોય તો તમારે ન બોલાય. આવા આંતરા પડી ગયા છે અત્યારે. અને હું તો એમ જ કહું છું કે આમાંથી આપણે જાગવાનું. અંધશ્રદ્ધા પૂજા પાઠ અને અંધશ્રદ્ધા કીધી તો ગુરુ કર્યા અહીંયા પૂજા પાઠ આવી ગયું. બધું પાઠ કરવો જોઈએ છે. આ જ્ઞાન લેવું હોય પાઠમાં ગુરુને જોઈ લુગડા લાવવાના, બધા હુકા મેવા લાવવાના, બધા ફળ લાવવાના. આવા 5000નો પાઠ થાય. પછી વળે દક્ષિણા આવે. અને હવે તો પાછું કે ભાઈ તમારે જમવાના એટલા થયા. અમુક ઠેકાણે એ આવ્યો હવે એ થાળે ના જુદો પાછા આવે. એટલે આ જ્ઞાન લેવામાં 2-3 હજાર એમ વ્યા જાય, જોરકો જાય ને. આવું તો કોઈ જ્ઞાન છે નહીં. એક કર્યા હોય તો પછી અહીંયા હાલો એકદમ વહીવટ થઈ ગયો, હાલો આ સમજાયું એનો. પણ આખી જિંદગી આ પૂજા કરવાની. હવે શ્રદ્ધા બે હારી કે અંધશ્રદ્ધા તેમ બે હારી. અને બીક કઈ મોટી મૂકીશ
હારા હારા સંતોએ લખી નાખ્યું કે ગુરુ ડૂબે તો ધરતી કંપે. તો કે ધરતી કંપે. તો હમણાં ઓલો આપણે આવ્યો હતો, અકસ્માત મોટો હતો, આખા ગામડા હમાઈ ગયા. ત્યાં કયો ગુરુ ડૂબ્યો હોય? એ ધરતી તો કંપાની હોય તેથી કંપે જ તે. એમાં ગુરુ ડૂબાય, અને ગુરુ ક્યાં ડૂબાય એવો છે? ગુરુ સુખ દુઃખ નથી એવો તો ગુરુ છે, એને નિરંજન કીધો. નહીં દુઃખ કે નહીં સુખ, ગુરુ તો નિરંજન છે. એને સુખ દુઃખ ને ડૂબાવાનું ક્યાં આવ્યું? સુખ દુઃખ આ મનને છે. એ સદગુરુ ને આત્માને કઈ મન નથી હોતું. એ જેમ છે એમ છે, વ્યાપક છે. વ્યાપક વસ્તુ સમજાય ને. આ પવન સુવાસા લેવી ને, એ સોરે આનો આ સુવાસો લે, મુસલમાન આનો આ સુવાસો લે, હિન્દુ આનો આ સુવાસો. ધર્મ જુદા તો બધા ના, પવન જુદા કરી નાખવા. આનો સુવાસો આમાં જતો હોય ને આનો સુવાસો આમાં જતો હોય, પણ એ શક્ય નથી. એ જે કઈ આ કુદરતના નિયમમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. એ તો રામ હતા તેથી આની આ ધરતી, આનો આ પવન, આનું આ તેજ, આની આ અગ્નિ. એ વખતે કોઈ અગ્નિ બીજી નહીં. આનું આ આકાશ. કૃષ્ણ હતા તો એનું એ હતું. જાવું છે નિર્વાણી, આત્માની કરી લે ઓળખાણી. ચેતન વાળા ચેતન હાલો, જાવું છે નિર્વાણી. કે જ્યાં વાણી નથી પૂગતી ને ત્યાં જાવું. એની સંતોએ વાત કીધી છે. રાજા જાય છે, પ્રજા જાય છે, જાય છે રૂપાળી રાણી. ગમે એટલી રૂપાળી છે તો વહી જવાની. ઇન્દ્રના ઇન્દ્રાસન જાય છે બ્રહ્મા ને બ્રહ્માણી. ચેતન વાળા ચેતન હાલો, જાવું છે નિર્વાણી. તો બ્રહ્મા જાય છે ને કે બ્રહ્માણી જાય છે, આમાં બધા જવાના છે. પણ તો પછી જ્યાં વાણી નથી પૂગતી ત્યાં પૂગી જાવ, એટલે આવવા જવાનું ફેરાત મટી જાય. સંતોએ જ બહુ સમજાય, સમજતા નથી. શું કે અત્યારના સંતો રહ્યા ને એ નથી સમજતા. આગલા એ જે કઈ આ વાણી મૂકી એ જ સમજી ગયા, અત્યારે નથી સમજતા સંતો. અત્યારે એ પાખંડ કરવો એટલે સમજાય ક્યાંય? પાખંડ વાળા પૂંજાણા હસા સત્ય સત્ય છુપાણા. આ જગતમાં પાખંડ વાળા પૂંજાણા નો સમજાય ને. પાખંડ સાથે ક્યાંક મેળ આવીશ? પાખંડ કર્યાવીને મળતું નહીં. પારકી વાણે વેસવા લખ્યા લક્ષ્મી થકી લલસાણા. આ બધે વાણે બોલા પ્રોગ્રામ મોટા મોટા આપે, વાણે પારકી હોય. કમાણી આમને કરવાની, ફીયું એટલે થઈ જાય. અત્યારે તો આ ભજન કરવા વાળા પાસે જ નાનો. પેલા ભજન કરતા એની પાસે નતું. જેને આ વાણી બનાવી ભજન કર્યું એની પાસે નતું. કઈ એની પાસે નતું.